Good morning, students. In the previous lecture, we have discussed one transportation problem. We know that all transportation problems are very important. Now, we also know that we have to draw the figure for the transportation problem. આપણે ટેબલ નથી બનાવતા બટ ફિગર બનાવીએ છીએ અને ફિગરમાં ડિટેલ્સમાં આપણે બધું લખતા હોઈએ છીએ કઈ વસ્તુ ક્યાં છે કોને કેટલી રિક્વાયરમેન્ટ છે કેટલી અવેલેબિલિટી છે બધું જ ફિગરમાંથી જ મળી જાય કન્સ્ટ્રેન્ટ્સ બનાવવી બહુ ઈઝી છે નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ જ આવે બધી નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ જ આવશે અને કોસ્ટ તમારે ખાલી ઓબ્ટેન કરવાની થાય છે એ તમે કરી શકો એટલે બધું જ કામ પતી જાય છે તો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આમ જોવા જઈએ તો ઈઝી છે ખાલી ફિગર પ્રોપર બનાવતા શીખવી પડે ચલો એવો જ એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6 two godowns A and B have grain capacity of 100 quintals and 50 quintals respectively. There are two godowns. એટલે આપણે જે સપ્લાય સોર્સિસ હોય એ અહીં મૂકવાનું જેને રિક્વાયરમેન્ટ છે રિસીવર્સ હોય એ અહીં મૂકવાનું ત્રણ હશે જનરલી બરાબર બે બી હોય એવું નહીં છે કે ત્રણ જ હોય બટ જનરલી અત્યારે હાલ આપણા કેસમાં ત્રણ આપેલા છે ચલો આપણા સપ્લાય સોર્સિસને સાથે સાથે આપણે ફિગર આઉટ કરતા જઈએ this one is your godown A, this one is your godown B. Godown A and godown B are there. This is godown A having capacity, चलो यानी capacity भी आपकी है 100 quintals, having capacity 100 quintals. Same here, godown B, and the capacity of godown B is 50 quintals. Capacity of godown B is 50 quintals. Now, they supply to the three ration shops. ત્રણ તમને ration shops આપી છે ત્યાં એ લોકો સપ્લાય કરે છે. ચલો ત્રણ ration shops આપણે ડ્રો કરી દઈએ. This is shop D નામ આપ્યું છે રેશન શોપ D, રેશન શોપ E and રેશન શોપ F. ઓકે ચલો ત્રણેયના નામ આપી દઈએ શોપ D, શોપ E and શોપ F. સાથે સાથે એમને જે રિક્વાયરમેન્ટ છે એ બી આપણે રાઈટ ડાઉન કરી દઈએ ચલો what is the requirement for shop D, E and F? They given here 60, 50 and 40 respectively. So here 60 quintals, requirement 60 quintals, 50 quintals and this one is 40 quintals. I think you તમારી 40 quintals. Okay? અને હવે સપ્લાયનું જે બી આપ્યું છે તો તમને પર the cost આપી દીધી છે the cost of transportation per quintal આપણી પાસે જે બી યુનિટ છે ક્વિન્ટલમાં છે એટલે કોઈ ચિંતા જ નથી per quintal from the godown to the shops are given in the following table. Per quintal તમને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આપેલી છે ચલો આપણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ રિપ્રેઝન્ટ કરી દઈએ in the figure from godown A to shop D. From godown A to shop D is 6 rupees. 6 rupees. From godown A to shop E. Table માં ધ્યાન રાખજો. From godown A to shop E 3 rupees. 3 rupees. And next from godown A to shop F it will given 2.50 rupees. 2.5 rupees લખો તો બી ચાલશે 2.50 rupees. ધ્યાન રાખજો જે બી કોસ્ટ છે આપણે રાઈટ સાઈડ લખીશું અને અહીંયા આપણે જે સપ્લાય કરવાનો છે એ લખીશું ચલો હવે નાઉ from godown B to shop D, from godown B to shop D it is 4 rupees per quintal. 4 rupees per quintal. Next from godown B to shop E it is given here from godown B to shop E 2 rupees. Okay, and from godown B to shop F, from godown B to shop F it is given here
3 રૂપીસ. ક્લિયર? આ થઈ ગયો તમારો ડેટા. નીચે ક્વેશ્ચન છે, હાઉ શુડ ધ સપ્લાયસ બી ટ્રાન્સપોર્ટેડ ઇન ઓર્ડર ધેટ ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ મિનિમમ. તમે ક્યાંથી કેટલો માલ સપ્લાય કરશો કે જેથી તમારી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મિનિમમ થાય. બરાબર છે? એટલે તમારે x અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી પછી ધ્યાન રાખજો ક્વેશ્ચન નો આન્સર તમારે પ્રોપરલી લખવો પડશે કે ફ્રોમ ગોડાઉન A ટુ શોપ D આટલા ક્વિન્ટલ સપ્લાય કરવાનું, ફ્રોમ A ટુ E આટલા ક્વિન્ટલ સપ્લાય કરવાનું, ફ્રોમ A ટુ F આટલા ક્વિન્ટલ સપ્લાય કરવાનું, સેમ વે B ટુ D આટલા ક્વિન્ટલ, B ટુ E આટલા ક્વિન્ટલ અને B ટુ F આટલા ક્વિન્ટલ સપ્લાય કરવો પડશે. જે બી આન્સર્સ આવે એ પ્રમાણે. એવું ના કરવું હોય તો ટેબલ બનાવી દેજો. બરાબર છે? આવું ટેબલ બનાવી દેજો. A B D E F A to D કેટલો સપ્લાય એ લખી લો. પછી A to E કેટલો સપ્લાય તો આટલા ક્વિન્ટલ, ફ્રોમ A to F તો આટલા ક્વિન્ટલ, સેમ વે B to D આટલા ક્વિન્ટલ, B to E જે ક્વિન્ટલ આવે અને B to F જે બી ક્વિન્ટલ્સ આવે એ તમારે લખવાનું. બરાબર છે? ચલો આ ડેટા ઉપરથી આટલી ડેટ ખબર પડે. હવે બુકની જરૂર નથી. હવે કામ આપણું સ્ટાર્ટ થાય છે ડિસિઝન વેરિયેબલ. આ ટેબલ કે ફિગર જે બનાવવાનું હતું એનું મેક્સિમમ કામ આપણું પતી ગયું છે. બરાબર છે? હવે આપણે ડિસિઝન વેરિયેબલ્સ અને એની સાથે સાથે આપણો LPP ફોર્મ્યુલેટ કરવા પર જવું પડશે. એની માટે આપણે જોઈશે ઓબ્જેક્ટિવ ફંક્શન્સ એન્ડ કન્સ્ટ્રેન્ટ્સ. આટલી રિક્વાયરમેન્ટ છે. ઓબ્જેક્ટિવ ફંક્શન્સ એન્ડ કન્સ્ટ્રેન્ટ્સ આ બધું બનાવી દઈએ. ચલો ફર્સ્ટ ડિસિઝન વેરિયેબલ્સ પહેલા એઝ્યુમ કરો. ફ્રોમ A ટુ D, ચલો ગો ડાઉન A ટુ D તમે કેટલા ક્વિન્ટલ સપ્લાય કરો છો? તો એઝ્યુમ કરો x ક્વિન્ટલ્સ. x ક્વિન્ટલ સપ્લાય કરીએ છીએ. A ટુ E કેટલા ક્વિન્ટલ સપ્લાય કરીએ છીએ? y ક્વિન્ટલ્સ. આપણે બે વેરિયેબલ્સ એઝ્યુમ કરવાના હોય છે તો બે વેરિયેબલ્સ એઝ્યુમ થઈ ગયા. હવે ત્રીજો વેરિયેબલ એઝ્યુમ ના કરીએ. ઓકે, તો આપણે શું કરવાનું? અને બીજી વસ્તુ આપણને ખબર છે કે આની પાસે ટોટલ 100 ક્વિન્ટલ્સ ની કેપેસિટી છે. x ક્વિન્ટલ્સ એ આપી દીધા, y ક્વિન્ટલ્સ એ આપી દીધા, એટલે બચ્યા કેટલા? તો 100 માઈનસ x માઈનસ y ક્વિન્ટલ્સ. તો એ જ અહીં સપ્લાય કરી શકે. એનાથી વધારે તો હોય જ નહીં. કેટલી સપ્લાય કરે? તો અહીંયા કેટલો સપ્લાય પોસિબલ છે? 100 માઈનસ x માઈનસ y ક્વિન્ટલ્સ. આટલો સપ્લાય કરી શકે. થઈ ગયું? તો A ટુ D E અને F કેટલો સપ્લાય પોસિબલ છે લઈ લીધો. હવે જો ફ્રોમ ગોડાઉન B ટુ D કેટલો સપ્લાય કરશે આ? તો આને જેટલો જરૂર હશે એટલો જ કરશે ને. આને જરૂર નહીં હોય ના માગે તો એને જરૂર હતો 60 ક્વિન્ટલ્સ. એની પાસે ઓલરેડી x ક્વિન્ટલ્સ ગોડાઉન A થી મળી ગયા. તો એને હવે બાકી કેટલો રહ્યો? સપોઝ x 20 હોય તો 60 ક્વિન્ટલ્સ જોઈતા હતા, 20 મળી ગયા તો અહીંથી કેટલા લેવાના? 60 માઈનસ 20 એટલે 40 લેવાના રહ્યા. મતલબ કે અહીંથી એને 60 માઈનસ x ક્વિન્ટલ્સ સપ્લાય જોઈશે. બહુ જ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. ખાલી સબટ્રેક્ટ કરી મૂકી દે 60 માઈનસ x. સેમ વેરિયેબલ કેટલો આવશે? 50 માઈનસ y આવશે. કેટલી રિક્વાયરમેન્ટ છે? 50 ક્વિન્ટલ્સ. y ક્વિન્ટલ્સ રેડી છે તો b થી કેટલા લેશે? 50 માઈનસ y જે બાકી રહે. 50 માઈનસ y ક્વિન્ટલ્સ. ઓકે, અને હવે આનું કેલ્ક્યુલેશન ધ્યાન રાખજો. એને 40 ક્વિન્ટલ્સ ની રિક્વાયરમેન્ટ છે. ઓલરેડી ગોડાઉન B પાસેથી આ બંને સપ્લાય લઈ લીધો છે એટલે બચ્યો હશે એને આપશે. બચ્યો હશે ને એક સપ્લાય એને આપશે. બીજું સપોઝ તમે ટોટલ એની રિક્વાયરમેન્ટ છે 40, એમાંથી આ ડાયરેક્ટ સબટ્રેક્ટ કરો તો ચાલે આ કેસમાં. રીઝન તો આની પાસે 100 છે, આની પાસે 50 એટલે ટોટલ 150 નો સપ્લાય પોસિબલ છે. અને રિક્વાયરમેન્ટ્સ બીજો 60 50 110 40 150 એટલે બંને રિક્વાયરમેન્ટ્સ અને અવેલેબિલિટી સેમ છે એટલે પ્રોબ્લેમ ના આવે. તમે આ જે કેલ્ક્યુલેશન છે એમાં 40 ક્વિન્ટલ્સ અને જોઈએ છે, 40 ક્વિન્ટલ્સ અને જોઈએ છે તો 40 ક્વિન્ટલ્સ માઈનસ ધીસ જેવું આમાં કરતા હતા 60 માઈનસ x આમાં કરી શકાય. બટ ધ્યાન રાખજો ઓલવેઝ એવું ના થતું હોય તો મેઇન કારણ રીઝન આપણે આ જ જોવાનું કે આને જોઈએ છે 40 ક્વિન્ટલ્સ, આની પાસે અવેલેબલ છે 50 ક્વિન્ટલ્સ. તો આની પાસે જે અવેલેબલ હશે ને એ જ મોકલશે. પણ 50 ક્વિન્ટલ્સ માંથી એને આટલો તો સપ્લાય કરી દીધો છે.
50 ક્વિન્ટલ્સમાંથી આ બે સપ્લાય થઈ ગયા છે એટલે તમારે 50 માંથી આ બંને સબટ્રેક્ટ કરીને જે બચે એ આન્સરમાં લખવાનું 50 માંથી આ બંને સબટ્રેક્ટ કરીને જે બચે આન્સરમાં લખવાનું રફ વર્ક કરીને આપણે ડાયરેક્ટ લખીએ 50 60 x 50 y એટલે x y -50 કેન્સલ એટલે -60 રહેશે બરાબર ક્વિન્ટલ્સ બને ત્યાં સુધી આ જ મેથડ ફોલો કરજો આમાં જે બચ્યું હશે આ બંનેને કાઢીને એ જ આને મળશે આ જ મેથડ ફોલો કરવાની ચલો ક્લિયર ફિગર કમ્પ્લીટ હવે તમારું કામ આવશે ઓબ્જેક્ટિવ ફંક્શન અને કન્સ્ટ્રેન્ટ ઓબ્જેક્ટિવ ફંક્શન ઓબ્ટેન કરતા પહેલા તમે કોસ્ટ ઓબ્ટેન કરી એટલે કોસ્ટ છે ને એ તમારા બધાની કેલ્ક્યુલેટ કરવી પડશે ટોટલ કોસ્ટ પછી આને સિમ્પલ ફોર્મમાં કન્સિડર કરી લેવાની બરાબર ચલો તો કોસ્ટ ઇક્વલ્સ ટુ ચલો 6 રૂપીસ પર ક્વિન્ટલ અને આ કેટલી છે x ક્વિન્ટલ સપ્લાય છે એટલે ટોટલ કેટલી થઈ જશે 6x પ્લસ 3y પ્લસ 2.50 into 100 minus x minus y plus 4 rupees into 60 minus x plus 2 rupees into 50 minus y and this next plus 3 rupees into x plus y minus 60 અને આનો કેલ્ક્યુલેશન તમે એમને ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન પોસિબલ છે અને કેલ્સીટી કરો તો બી વાંધો નહીં બ્રેકેટ ઓપન કરી સિમ્પ્લિફાય કરજો x y વેરીએબલ્સ ને સાથે રાખજો એટલે તમને કોસ્ટ મળી જશે કોસ્ટ ઇક્વલ્સ ટુ બ્લેક જે બી આવે હું આન્સર નથી લખતો વિડિયો લાંબો નથી બનાવો એટલે તમે કેલ્ક્યુલેશન જાતે કરી દેજો કોસ્ટ મળી જશે પછી આપણો ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ કોને મિનિમાઇઝ કરવાનું છે મિનિમાઇઝ કોસ્ટ z ઇક્વલ્સ ટુ અહીં જે આન્સર આવ્યો હશે એ તમારે લખવાનું બસ સિમ્પલ આન્સર છે z ઇક્વલ્સ ટુ જે આવે લખી હવે કન્સ્ટ્રેન્ટ્સ સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ હવે બધી જ કન્સ્ટ્રેન્ટ નોન નેગેટિવ રહેવાની બધી જ કન્સ્ટન્ટ નોન નેગેટિવ હોય ક્લિયર જો આ સપ્લાય બી નોન નેગેટિવ હોય આ બી નોન નેગેટિવ હોય આ બી નોન નેગેટિવ this is also non negative and this is also non negative therefore constraints x greater than equals to 0 second constraint y greater than equals to 0 third constraint 100 minus x minus y greater than equals to 0 100 ને રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ તો -100 થઈ જાય -x -y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -100 માઈનસ થી મલ્ટીપ્લાય કરશો એટલે ઇનઇક્વાલિટી વિલ ચેન્જ મીન્સ x y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 100 થઈ જશે તો આ ઇનઇક્વાલિટીનો ગ્રાફ ડ્રો કરવો ઈઝી છે તમારા માટે નેક્સ્ટ 60 x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 60 ને રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ मतलब -60 x greater than equals to -60 minus થી મલ્ટીપ્લાય કરો then we are getting x greater than થઈ જશે less than or equals to 60 next આવશે 50 minus y greater than equals to 0 that means we are getting y less than or equals to 50 y less than or equals to 50 જોઈ લો આ રેક્ટેંગલ બનશે વર્ટિકલ હોરિઝોન્ટલ લાઈનનો યુઝ કરી રેક્ટેંગલ બનશે આ એક લાઈન આવશે બરાબર અને બીજી એક લાઈન આવશે મીન્સ x y minus 60 greater than equals to 0 આ થઈ ગયો તમારો કન્સ્ટન્ટ તો તમારો ઓબ્જેક્ટિવ ફંક્શન કન્સ્ટન્ટ રેડી मतलब એલપીપી ફોર્મ્યુલા થઈ ગયો બાકીનું કામ તમે જાતે ગ્રાફિકલી કોર્નર પોઈન્ટ મેથડનો યુઝ કરી શકો છો અને મને આન્સર નીચે કોમેન્ટમાં મિનિમમ કોસ્ટ કેટલી આવે છે એ લખવાનું બીજું ક્યાંથી ક્યાં કેટલો સપ્લાય કરો છો એ બતાવી દેવાનું સપોઝ તમને એવું લાગે સર આ ફિગર જ બનાવી દો ને આ ફિગરમાં ગોડાઉન શોપ્સ બતાવી દો પછી આ કોસ્ટ બતાવવાની જરૂર ના હોય તો ના બતાવતા x ની જગ્યાએ જે વેલ્યુ આવી
y ની વેલ્યુ અહીં આખું સિમ્પ્લિફિકેશન કરીને જે ક્વિન્ટલ્સ આવે 60 માઈનસ x ની વેલ્યુ 20 વધે 40 એ લખજો એ જ રીતે એટલે તમારો સપ્લાય જે બતાવવાનો હતો એ બતાવી દીધો કહેવાય ટેબલ બનાવો તો ટેબલ બનાવજો કોઈ ઇશ્યુ નથી ફિગર બનાવશો તો વધારે સારું લાગશે બરાબર તો એ સપ્લાય છે ક્યાંથી ક્યાં કેટલો કરવાનો છે તો મિનિમાઇઝ ધ કોસ્ટ તમને ક્લિયર થઈ ક્લિયર ચલો તો આટલું લખી નાખો પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બીજો બી ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ લઈ લઈએ ચલો રાઈટ ડાઉન Now the next question, exercise 12, question number 7. This is also a transportation problem and this is most important transportation problem. Say an oil company, petrol pump માં આવું જ થતું હોય છે કે ક્યાંથી ક્યાં કેટલું પેટ્રોલ ડીઝલ સપ્લાય કરવું મોકલવું કે તો મંગાવવું એ ડિસિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે. An oil company has two depots A and B with capacities of 7,000 liter and 4,000 liters respectively. બે સપ્લાય સ્ટેશન છે બે ડિપોટ છે તો બંને ડિપોટ્સ આપણે ફિગરમાં બતાવી દઈએ ફિગર સાથે સાથે બનાવતા જઈએ ચલો this is our depot A, this is depot A and this one is depot B. Okay, depot A and depot B are there. Any supply capacity we write down कर दिए चलो this is depot A having capacity 7,000 liters and depot B having capacity 4,000 liters. चलो next the company is to supply oil to the three petrol pumps ने supply करे છે oil નો चलो ત્રણ પેટ્રોલ પંપ્સ આપણે બતાવી દઈએ three petrol pumps are here. The first one petrol pump એનું નામ આપ્યું છે D E અને F. ચલો પેટ્રોલ પંપ ના નામ આપી દઈએ D E F. This is petrol pump D, petrol pump E and petrol pump F. Clear? चलो name of this petrol pump D, petrol pump E and petrol pump F. चलो हमने रिक्वायरमेंट्स पे आपकी जैसे क्वेश्चन में चलो हमने रिक्वायरमेंट्स पे राइट डाउन कर दिया उस रिक्वायरमेंट्स आर 4,500 liters 4,500 liters here 3,000 liters and 3,500 liters 3,500 liters. Clear? Next the distances in kilometer એમની વચ્ચેનો ડિસ્ટન્સ પર કિલોમીટર એટલે કિલોમીટરમાં આપેલું છે between the depots and petrol pumps is given in the ટેબલમાં તમને ડિસ્ટન્સ કિલોમીટરમાં આપ્યું છે કોસ્ટ નથી આપી ધ્યાન રાખજો they are not given the cost આપણને નથી આપ્યું કિલોમીટર આપે છે તો પર કિલોમીટર જે કોસ્ટ આપી આપણે ગણી લેવાનું બરાબર પર કિલોમીટર 2 રૂપીસ હોય તો 7 કિલોમીટર હોય તો 7 14 રૂપીસ થઈ જશે આવું કેલ્ક્યુલેશન થાવે આપણે assuming that ટેબલ પછી બતાઈએ assuming that the transportation cost of 10 liters 10 liter of oil is rupees 1 per kilometer કેટલા રૂપીસ છે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 1 રૂપીસ એટલે કશું ચિંતા કરવાની જરૂર જ નહીં જેટલા કિલોમીટર એટલા જ રૂપીસ થાય બટ જે કોસ્ટ છે એ પર 10 લીટર ઓઇલની છે પર લીટર ઓઇલની નથી આપણી પાસે જે બી ડેટા છે પર લીટરમાં ઓઇલ છે અને આપણે પર 10 લીટર કેલ્ક્યુલેશન લેવાનું છે પર 10 લીટર 1 રૂપીસ થાય પર લીટર 1 રૂપીસ નહીં બરાબર છે એટલે પર 10 લીટર્સ કેલ્ક્યુલેશન એ હમણાં જોઈએ કેલ્ક્યુલેશન્સમાં કેવી રીતે કામ કરવાનું છે કોસ્ટ કેવી રીતે ઓબ્ટેન કરવાની એ પછી જોઈએ પહેલા આપણે આપણું કામ કરીએ આપણે ફિગર આઉટ કરી દઈએ જે કિલોમીટર્સના ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ લખી દઈએ
રૂપીસ નથી લખતા, રૂપીસ નું કામ આપણે કોસ્ટ વખતે કરીશું કેલ્ક્યુલેશન. ચલો, how should the delivery be scheduled in order that delivery કેવી રીતે કરવી જોઈએ in order that the transportation cost is minimum, જેથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મિનિમમ થાય. અને what is the minimum cost, એટલે ક્યાંથી કેટલો સપ્લાય કરવાનો એને પછી ફરીથી ફિગર આઉટ લાસ્ટમાં કરજો કે અહીંથી આટલો સપ્લાય, અહીંથી આટલો, અહીંથી આટલો અને અહીંથી આટલો, બરાબર. અને મિનિમમ કોસ્ટ કેટલી એ બી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. ક્લિયર? ચલો હવે ટેબલ પરથી ડેટા છે એ કિલોમીટરનું ડિસ્ટન્સ રિપ્રેઝન્ટ કરી પછી આપણે બુકને મૂકીને આપણું કામ કરીએ, બરાબર છે. ચલો, this is from A to D, from depot A to petrol pump D 7 kilometer, 7 kilometer. From depot A to E, petrol pump E, the distance is 6 kilometer. This is 6 kilometer. And from A to F, the distance is 3 kilometer. Next, from depot B to petrol pump D, the distance is 3 kilometer. From depot B to petrol pump E, the distance is 4 kilometer. And from depot B to petrol pump F, the distance is 2 kilometer. ઓકે ભાઈ, ચલો આ થઈ ગયો તમારો ફિગર આઉટ, કામ પતી ગયો. હવે ટેબ બુક મૂકી દે, વજન ઓછે, બરાબર. અને અમે પડશે એટલો થાય, પણ તમે એક કામ નહીં કરતા, તમે કોમેન્ટ કે લાઈક તો કરતા જ નથી. વિડીયોને કોમેન્ટ કે લાઈક તો આપો, એટલીસ્ટ આ પડશે તો કદર કરો યાર. ચલો હવે વાત કરીએ છીએ આપણે કેટલા લીટર્સ અહીંથી સપ્લાય કરવો છે. આપણે એઝ્યુમ કરી લઈએ. ચલો, ડિસિઝન વેરિયેબલ્સ x લીટર્સ આપણે અહીં સપ્લાય કરીશું, here y liters. ઓકે, હવે આની પાસે ટોટલ કેપેસિટી 7000 ની છે. x અહીં સપ્લાય થઈ ગયો, y સપ્લાય થઈ ગયો, તો આ કેટલો સપ્લાય કરી શકે મેક્સિમમ? તો 7000 minus x minus y લીટર સપ્લાય થાય. ચલો, અહીંયા x લીટર સપ્લાય થઈ ગયો. ફટાફટ હવે કેલ્ક્યુલેશન ઈઝી છે. અહીં જોઈએ છે કેટલા 4500 લીટર્સ x લીટર્સ અને અહીંથી મળી ગયા, તો અહીંથી કેટલા લેવાના રહ્યા? 4500 minus x liters. Same here, 3000 liters requirement છે, y liters અહીંથી ઓબ્ટેન થઈ ગયા, તો બચ્યા કેટલા? 3000 minus y liters. અહીંથી લઈ લેશે. અહીંયા આની પાસે અવેલેબિલિટી છે 4000 liters, એને આ બે જણને સપ્લાય કરી દીધો છે. પછી જે વધે એ મોકલી દેવાનું. પણ તમે એવી રીતે જોવું હોય તો બી જોઈ લો. 4500 ને 3500 એટલે 8000 અને આ 3000 11000 અને 7 + 4 11000 બંને સેમ હોય છે, એટલે તમે ડાયરેક્ટ આ 3500 માંથી આ સબટ્રેક્ટ કરો, એ જ આન્સર આવશે, જે 4000 માઈનસ આ કરશો બંને બરાબર સેમ આન્સર આવે, એટલે કોઈ ચિંતા નથી. આપણે કેલ્ક્યુલેટ કરી લખીએ. ચલો, આ 4000 માઈનસ 4500 પ્લસ x માઈનસ 3000 પ્લસ y, એટલે આન્સર આવશે x plus y, હવે તો પોઝિટિવ, અને 4000 minus 4500 એટલે થઈ જશે minus 500 અને આ minus 3000 એટલે minus 3500. ક્લિયર? જો ભાઈ નાની મોટી પ્લસ માઇનસ ની મિસ્ટેક અને આંકડાની મિસ્ટેક હોય ને તો કરેક્શન કરી લેજો, એકાદ બે વિડિયોમાં આવશે, બરાબર? તો થાય ભાઈ મિસ્ટેક કેલ્ક્યુલેશનમાં એરર. ચલો, હાલો ક્લિયર ભાઈ? બહુ જ ઈઝી કેલ્ક્યુલેશન. હવે પતી ગયું કામ તમારું. હવે શું કરવાનું? કોસ્ટ. હવે કોસ્ટ ઓબ્ટેન કરવાની, પછી ઓબ્જેક્ટિવ ફંક્શન લખવું. ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ ફંક્શન કરીને કોસ્ટ ઓબ્ટેન કરવા પાછું કેલ્ક્યુલેશન કરો. એટલે પહેલા આપણે કોસ્ટ અલગથી ઓબ્ટેન કરી લઈએ. નાઉ કોસ્ટ ઇક્વલ્સ ટુ, ચલો કોસ્ટ જે બી કોસ્ટ આપી છે એ પર 10 લીટર આપી છે. સિમ્પલ વસ્તુ વિચારો. પર લીટર હોત ને તો ડાયરેક્ટલી પર લીટર પર કિલોમીટર હોત. અત્યારે હાલ પર 1 કિલોમીટર છે એટલે વાંધો નથી, બરાબર? 1 રૂપીસ. એટલે શું કરવું પડે તમારે? પર 10 લીટર છે એટલે 10 લીટર લઈ જવા માટે 1 રૂપીસ ચાર્જ લાગે. 10 લીટર ને 1 કિલોમીટર લઈ જવા માટે કેટલો ચાર્જ લાગે? 1 રૂપીસ. સિમ્પલ વસ્તુ છે. 20 લીટર્સ ને 1 કિલોમીટર લઈ જવા કેટલો ચાર્જ લાગે? તો ઓબ્વિયસલી છે 20/10 means 2 રૂપીસ.
તો હવે શું કરવું પડશે 10 થી ડિવાઈડ કરવા પડશે હરેક કેસને 10 થી ડિવાઈડ કરવા પડશે કેટલાથી 10 થી ડિવાઈડ કરવા પડશે તો આપણે કેલ્ક્યુલેશન વખતે ધ્યાન રાખજો ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન કરવું નહીં ડિવાઈડ બાય 10 આવશે તો જો 7x ડિવાઈડ બાય 10 આવશે આ બંનેનું મલ્ટીપ્લિકેશન 7 કિલોમીટર છે x લીટર્સ ને લઈ જઈએ છે બટ પર 10 લીટર સપ્લાય કોસ્ટ આપી છે એટલે ડિવાઈડ બાય 10 કરવું પડશે એટલે 7x બાય 10 આટલા રૂપીસ થઈ જશે જોઈ લેજો x લીટર સપ્લાય લઈ ગયા કેટલા કિલોમીટર સુધી 7 કિલોમીટર સુધી એટલે કેટલી કોસ્ટ થાય 7x પર 10 લીટર એટલે 10 થી ડિવાઈડ બરાબર છે થઈ ગયું પ્લસ ચલો આને 6y બાય 10 પતી ગયું બધામાં 10 થી જ હવે ડિવાઈડ કરવાનું થશે પર 10 લીટર છે પ્લસ 3 into 7000 minus x minus y divided by 10 plus 3 into 4500 minus x divided by 10 ભैया 10 તો એલસીએમ માં લઈ બહાર લઈ લેજો કશી ચિંતા નહીં નેક્સ્ટ 4 કિલોમીટર into 3000 minus y divided by 10 next plus 2 kilometer into x plus y minus 3500 divided by 10 આ દેખે તમારી કોસ્ટ કેલ્ક્યુલેટ કરશો એટલે કોસ્ટ ઇક્વલ્સ ટુ તમને કંઈક આન્સર મળશે એ 1/10 બ્રેકેટ બહાર લેજો બાકીનું બધું બ્રેકેટ માં થઈ ગઈ કોસ્ટ હવે ઓબ્જેક્ટિવ ફંક્શન નાઉ ઓબ્જેક્ટિવ ફંક્શન चलो minimize cost for minimize the cost z equals to objective function z equals to જે બી આન્સર આવ્યો હોય એ કોસ્ટ નો અહીં તમારે પુટ કરી દેવાનું એટલે minimize the cost z equals to blank માં તમારે વેલ્યુ પુટ કરવાની છે ક્લિયર નેક્સ્ટ હવે કન્સ્ટ્રેન્ટ્સ રાઇટ ડાઉન કરવી છે સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ અને બધે જ નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ આવશે બહુ જ ઈઝી છે તો સબ્જેક્ટ to the constraints write down all the constraints non-negative constraints so x greater than equals to 0 y greater than equals to 0 next 7000 minus x minus y greater than equals to 0 હમણાં જ આગે ના ક્વેશ્ચન માં જોયું હતું કે શું લખાય ને x plus y less than equals to 7000 plus 7000 ને રાઈટ સાઈડ લઈ જાઓ એટલે માઈનસ અને માઈનસ થી મલ્ટીપ્લાય કરો એટલે ઇક્વાલિટી ચેન્જ થઈ જાય મતલબ x plus y less than or equals to 7000 next 4500 minus x 4500 minus x greater than equals to 0 આ ઇક્વાલિટી લખવી હોય x less than equals to 4500 clear next આવશે 3000 minus y 3000 minus y greater than equals to 0 આને રાઈટ સાઈડ લઈ જાઓ તો માઈનસ થાય બે સાઈડ માઈનસ થી મલ્ટીપ્લાય કરો એટલે ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય greater than or less than or equals to 3000 next inequality last x plus y non negative constraint x plus y minus 3500 greater than equals to 0 આ થઈ ગઈ કન્સ્ટ્રેન્ટ્સ બધી હવે આ કન્સ્ટ્રેન્ટ્સ ને અકોર્ડિંગ તમે ગ્રાફ ડ્રો કરો પછી કોર્નર પોઈન્ટ્સ યુઝ કરો અને આખું કેલ્ક્યુલેશન કરી મિનિમમ કોસ્ટ ઓબ્ટેન કરવાનો ટ્રાય આ થઈ ગયો એલપીપી ફોર્મ્યુલા પણ આન્સર ધ્યાન રાખજો ક્યાંથી કેટલા લીટર સપ્લાય કરો છો એ આન્સર ટેબલ થ્રુ અધરવાઇઝ આ ફિગર થ્રુ તમે આન્સર આપી દેજો x y જે વેલ્યુ x y ની આવી પછી પુટ કરી સિમ્પ્લિફાય કરીને લખી દેજો ડાયરેક્ટ કે 3000 લીટર જે સપ્લાય કરવાનું હોય ક્લિયર છે તો આજનો વિડિયો માં આટલું રાખીએ આજના એક વિડિયોને લાઈક કોમેન્ટ જરૂર કરો આ પર સરની થોડી કદર કરો ઓકે થેન્ક યુ વેરી મચ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કમ્પ્લીટેડ બહુ ઈઝી હોય છે મેં એકદમ ઈઝી બનાવી આપે છે તમને બહુ ચિંતા કરવા જેવું છે નહીં ક્લિયર થેન્ક યુ વેરી મચ ભાઈ આનો આન્સર મને કોમેન્ટમાં ખાસ લખીને મોકલો બરાબર છે